टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ને ડંકી રૂટથી ગેરકાયદે અમેરિકા મોકલનાર 2 એજન્ટ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। આ મુદ્દે હરિયાણા પોલીસે 0 નંબરથી ફરિયાદ નોંધી સુરત ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ ટ્રાન્સફર કરી છે। વર્ષ 2024માં ડિંડોલી વિસ્તારમાં રહેતો યુવક એજન્ટ અબ્દુલના સંપર્કમાં આવ્યો હતો। યુવક પાસેથી 35 લાખ રૂપિયા લઈને અબ્દુલે યુવકને ગેરકાયદે અમેરિકા મોકલ્યો હતો। યુવકને સૌપ્રથમ મુંબઈથી બ્રાઝિલ મોકલવામાં આવ્યો હતો, જ્યાં બ્રાઝિલમાં 10 દિવસ રોકાયા બાદ અબ્દુલને અન્ય એજન્ટે પોતાની સાથે લઈ ગયો હતો। ત્યાંથી યુવક બોર્ડર પાર કરીને અમેરિકા પહોંચ્યો, જ્યાં પકડાઈ જતા અમેરિકાની સરકારે યુવકને ભારત ડિપોર્ટ કર્યો હતો। આવતા પંકજ રાવતે અબ્દુલને કીધું કે ભાઈ મારે યુએસએ જવાની ઈચ્છા છે। ત્યારબાદ તેણે કીધું કે 35 લાખ રૂપિયાનો ખર્ચો થશે, એટલે જે પંકજ રાવત છે એને પોતાના બચતના 20 લાખ રૂપિયા એને પહેલાં રોકડા આપ્યા અને ત્યારબાદ અને દિલ્હી લઈ ગયો અને ત્યાં બીજા 15 લાખ રૂપિયા લઈ અને 35 લાખ રૂપિયા એણે પહેલાં લીધા અને એક બીજા પ્રદીપ નામનો જે દિલ્હીનો એજન્ટ છે એનો સંપર્ક કરાવ્યો।